નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 5 માં વિષય હિન્દી એકમ નંબર 11 જેનું નામ છે સચ્ચા બાલક. આ એક જીવન પ્રસંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તમે પણ તમારું પાઠ્યપુસ્તક સાથે રાખો. પેજ નંબર 75 પર આવેલું આ ચેપ્ટર સાથે સાથે સમજવાનો પ્રયત્ન કરો. સચ્ચા બાલક આ એક જીવન પ્રસંગ છે. તેમાં એક બાળકનો પ્રસંગ અહીં આપવામાં આવેલો છે. ચાલો આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. એક યાત્રાળુઓનો સમૂહ છે તે યાત્રા કરવા માટે એટલે કે બગદાદ જતા હોય છે. પહેલાના સમયમાં તમને જો ખ્યાલ હોય તો માણસો છે પગપાળા જતા, વાહનોની સગવડ હતી નહીં. ત્યારે રસ્તામાં ડાકુઓ તેમને રોકી અને લૂંટફાટ કરતા. અહીંયા પણ એવો જ પ્રસંગ આવે છે. એક યાત્રાળુઓનો સમૂહ છે તે બગદાદ જઈ રહ્યો છે. રસ્તામાં યાત્રાળુઓને ડાકુઓ રોકે છે અને લૂંટફાટ કરે છે. હવે આ યાત્રાળુઓના સંઘમાં એક 9 વર્ષનો બાળક પણ હતો. 9 વર્ષનો બાળક જેને તેની માતાએ 40 અશરફિયા એટલે કે 40 સોનાના સિક્કા પોતાના જેકેટની અંદર જે અસ્તર હોય છે તેમાં રાખીને આપ્યા હોય છે. હવે બધી જે લૂંટફાટ છે એ આ બાળક સામે ઊભો જોવે છે. બધા ડાકુઓમાંથી એક ડાકુની નજર આ બાળક પર પડે છે. તે જુએ છે કે આ બાળક કંઈ બોલતો નથી. તે એની પાસે જાય છે અને બાળકને પૂછે છે કે બોલ, તારી પાસે કંઈ છે? બાળક કહે છે, હા, મારી પાસે 40 સોનાના સિક્કાઓ છે. ડાકુ નવાઈ પામે છે અને આ બાળકને લઈ અને તેના સરદાર આગળ જાય છે. સરદારને કહે છે કે આ બાળક એમ કહે છે કે મારી પાસે 40 સોનાના સિક્કાઓ છે. સરદાર બાળકને પૂછે છે કે બોલ, ક્યાં છે તારા સિક્કાઓ? બાળક પોતાના જેકેટની અંદરથી અસ્તરમાંથી અસ્તર ફાડી અને સિક્કાઓ કાઢે છે બહાર અને ડાકુને આપે છે. ડાકુને નવાઈ લાગે છે. ડાકુના જે સરદાર હતા તેને નવાઈ લાગે છે કે આટલા સંકટમાં પણ તું સાચું બોલે છે, તો વાત શું છે? ત્યારે બાળક કહે છે કે હું જૂઠું કેવી રીતે બોલું? મારી માતાએ કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં જૂઠું બોલવું નહીં. આ વાત સરદારને મનમાં લાગી આવે છે. સરદાર કહે છે કે જો આવડું 9 વર્ષનું બાળક પોતાની માતાની વાત પર આટલો વિશ્વાસ કરે છે અને આ સંકટના સમયે પણ સાચું બોલે છે, તો પછી આપણે તો મોટા છીએ, તો ઈશ્વરે બતાવેલા નેક રસ્તા પર એટલે કે ઈમાનદારીના રસ્તા પર આપણે કેમ ન ચાલીએ? સરદારનું જીવન ત્યારથી પરિવર્તન થાય છે અને બધા જ ડાકુઓને કહે છે કે જાઓ, આ બધાનો લૂંટેલો સામાન, લૂંટેલા પૈસા તેને પાછો આપી દો. સરદારના હુકમથી બધા જ ડાકુઓ લૂંટેલો સામાન પાછો આપે છે, લૂંટેલા પૈસા પણ પાછા આપે છે. આ બાળક મોટો થઈ અને મહાન સંત અબ્દુલ કાદિર બને છે. તેની સમાધિ આજે પણ બગદાદમાં છે, જ્યાં લોકો દર વર્ષે દર્શન કરવા માટે જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ પ્રેરણા મળે તેવો પ્રસંગ અહીં આપવામાં આવેલો છે. ચાલો આપણે આ એકમની શરૂઆત કરીએ. इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. આ જીવન પ્રસંગમાં સત્યનું મહત્વ બતાવેલું છે. जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता वही महान बनता है.
જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, છતાં પણ જે મનુષ્ય પોતાના આદર્શો અને પોતાના સિદ્ધાંતોને છોડતો નથી, તે જ મનુષ્ય, તે જ માણસ મહાન બને છે। एक समय की बात है, एक लंबा काफिला बगदाद की ओर जा रहा था। एक समयनी बात है, लंबा काफिला, काफिला એટલે યાત્રીઓ का समूह, काफिला એટલે યાત્રીઓ का समूह अथवा तो यात्राळुओनो समूह। एक लंबा काफिला बगदाद की ओर जा रहा था। एक यात्राळुओनो समूह बगदाद तरफ जई रह्यो हतो। रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे। रस्तामां तेना पर डाकुओ तूटी पड़े छे अने लूटफाट करे छे। उस काफिले में एक 9 वर्ष का बालक था। ते यात्राळुओना समूहमां एक 9 वर्षनो बालक हतो। वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था। ते 9 वर्षनो बालक एक साइड चुपचाप ऊभो रही अने आ लूटमारने जोई रह्यो हतो। एक डाकू की नजर उस लड़के पर पड़ी। हवे डाकुओमांथी एक डाकुनी नजर पेला छोकरा पर पड़े छे। लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? ते छोकरानी पासे जई अने ते डाकू कड़क कर એટલે કે કઠોરતાથી બોલે છે કે તારી પાસે કંઈ છે? આ એક મુહાવરો છે, કડક કર બોલના, કઠોરતા से बोलना, आने मुहावरो कहेवाय। लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, ते कठोरताथी बोले छे के तारी पासे कई छे? लड़का, मेरे पास 40 अशरफियां है। छोकरो कहे छे के मारी पासे 40 अशरफियां, अशरफिया एटले शुं? तो के अशरफिया एटले सोने के सिक्के, अशरफिया एटले सोनाना सिक्काओ। छोकरो कहे छे मारी पासे 40 सोनाना सिक्काओ छे। डाकू चकित होकर, डाकू चकित थई जाय छे। क्या कहा? तेरे पास 40 अशरफिया है। डाकू चकित थईने कहे छे के शुं कीधुं? तारी पासे 40 सोनाना सिक्काओ छे। लड़का, जी हाँ। छोकरो कहे छे हाँ छे। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया। हवे डाकू छोकरानो हाथ पकड़ी अने तेना सरदार, सरदार एटले के नेता, तेनी पासे लई जाय छे। उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 अशरफियां है बताता है। डाकू तेना सरदार ने कहे छे के आ छोकरो मारी पासे 40 सोनाना सिक्काओ छे तेवुं कहे छे। सरदार लड़के से कहते हैं, तेरी अशरफिया कहाँ है? सरदार छोकरा ने कहे छे के तारी पासे सिक्काओ छे तो ते क्या छे? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छिपी अशरफियां निकाली। सदरी एटले जाकीट। छोकरो पोताना जाकीटमांथी छुपावेली अशरफिया एटले के सोनाना सिक्काओ बहार काढे छे। लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छिपी अशरफियां निकाली। उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो। ते पोतानी जाकीटना अस्तरमांथी सोनाना सिक्काओ काढी अने सरदारने बतावे छे के आ जुओ मारी आगळ सिक्काओ छे। सरदार आश्चर्य से, लड़के, अशरफियों को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? सरदार आश्चर्यचकित थई अने तेनी सामे जुए छे अने छोकराने कहे छे के तने सोनाना सिक्काओ आवी रीते राखवानो उपाय कोणे बताव्यो?
लड़का कहता है, मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था, जिससे किसी को पता न चले। छोकरो कहे छे કે મારી માએ આ સિક્કાઓને સદરી એટલે કે જાકીટના અસ્તરમાં રાખી અને અસ્તરને સીવી લીધું હતું, જેનાથી કોઈ પણને ખબર ના પડે કે આમાં સિક્કાઓ રાખેલા છે। सरदार कहे छे, तो तूने अशरफियों का पता हमें क्यों बता दिया? सरदार कहे छे के कोईने खबर ना पड़े एटले सिक्काओ आ रीते राखेला हता, तो पछी आनु ठेकाणुं अहींया सिक्का छे ते अमने केम बताव्युं? लड़का कहे छे, मैं झूठ कैसे बोलता? छोकरो कहे छे के हूँ झूठू केवी रीते बोलूं? मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना। छोकरो कहे छे, हूँ झूठू खोटू केवी रीते बोलूं? मारी माए कह्युं हतुं के सदैव सदैव एटले हमेशा सत्य बोलवुं। झूठ बोलना पाप है। सरदार डाकुओं से कहते हैं, यह छोटा बच्चा अपनी माँ का कितना कहा मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला। हवे सरदार डाकुओने कहे छे के आ नानकड़ो छोकरो तेनी मातानुं केटलुं कहेवुं माने छे के आवा संकट में पण ते झूठू बोलतो नहीं। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते। आपणे मोटा थया होवा छतां पण ईश्वरना भगवानना बतावेला रस्ता पर कयो रस्तो के नेक रस्तो। नेक एटले ईमानदार। नेक एटले ईमानदार। ईमानदारीना रस्ता पर चलता नहीं और लूट मार करते रहते हैं। આપણે મોટા થયા પછી પણ ઈશ્વરના બતાવેલા રસ્તા પર ઈમાનદારીના રસ્તા પર ચાલતા નથી અને આવી રીતે લૂંટફાટ કરીએ છીએ। सब डाकू कहते हैं, सरदार बात तो ठीक है। બધા જ ડાકુઓ કહે છે કે સરદાર તમારી વાત તો સાચી છે। सरदार डाकुओं से कहते हैं, इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो। हवे सरदार डाकुओने हुकम करे छे के आ बधा पासेथी लीधेलो तेनो सामान तेमने पाछो आपी दो, वापस कर दो, यानी कि पाछो आपी दो। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की। डाकुओए बधो ज सामान पाछो आपी दीधो अने आगळथी क्यारे पण लूटफाट नहीं करीए तेवी प्रतिज्ञा करी। सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था। एक बाळकना सत्य बोलवाथी, साचुं बोलवाथी डाकुओना मनमा परिवर्तन थाय छे। तेओ लूटफाट करवानुं बंध करी अने ईमानदारीना रस्ता पर चालवानी प्रतिज्ञा करे छे। आ साचुं बोलवा वाळो, आ सत्य बोलवा वाळो बाळक जेनुं नाम अब्दुल कादिर। बड़ा होकर यह बालक महान संत हुआ। मोटो थईने आ बाळक महान संत बन्यो। उनकी समाधि बगदाद में है। अब्दुल कादिरनी समाधि अत्यारना बगदाद में है। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। त्यां दर वर्षे घणा बधा लोको तेना दर्शन करवा माटे जाय छे। तो विद्यार्थी मित्रों, अहींया एकम पूर्ण थाय छे। फरी पाछा मळीशुं नवा लेक्चर में नवा एकम साथे। त्यां सुधी बधाने नमस्कार।